જય શ્રી રામ. શ્રીમદ ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસ ભાગ 5. હે પાર્વતી, નિર્મળ રામચરિતમાનસની તે મંગળમય કથા સાંભળો જે કાકભૂષુંડીએ વિસ્તારથી કહી અને પક્ષીઓના રાજા ગરુડજીએ સાંભળી હતી. તે શ્રેષ્ઠ સંવાદ જે રીતે થયો તે હું આગળ કહીશ. અત્યારે તમે શ્રી રામચંદ્રજીના અવતારનું પરમ સુંદર અને પવિત્ર ચરિત્ર સાંભળો. શ્રીહરિના ગુણ, નામ, કથા અને રૂપ સર્વ અપાર છે, અગણિત અને અસીમ છે. હે પાર્વતી, હું પોતાની બુદ્ધિ અનુસાર કહું છું, તમે આદરપૂર્વક સાંભળો. હે પાર્વતી, સાંભળો. વેદશાસ્ત્રોએ શ્રીહરિના સુંદર, અગણિત અને નિર્મળ ચરિત્રોનું ગાન કર્યું છે. હરિનો અવતાર જે કારણથી થાય છે તે કારણ બસ આ જ છે એમ નથી કહી શકાતું. અનેક કારણો હોઈ શકે છે અને એવા પણ હોઈ શકે છે કે જેને કોઈ જાણતું જ નથી. હે બુદ્ધિમતી, સાંભળો. અમારો મત તો એ છે કે બુદ્ધિ, મન અને વાણીથી શ્રી રામચંદ્રજીના વિષયમાં તર્ક નથી કરી શકાતો. તો પણ સંત, મુનિ, વેદ અને પુરાણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જે કંઈ કહે છે અને જે કંઈ મારી સમજણમાં આવે છે, હે સમુખી, એ જ કારણ હું તમને સંભળાવું છું. જ્યારે જ્યારે ધર્મનો હાસ્ય થાય છે અને નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે અને તેઓ અન્યાય એવો કરે છે કે જેનું વર્ણન નથી થઈ શકતું, તથા બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી કષ્ટ પામે છે, ત્યારે તે કૃપાનિદાન પ્રભુ જાત જાતના શરીર ધારણ કરીને સજ્જનોની પીડા હરે છે. તે અસુરોને મારીને દેવતાઓને સ્થાપિત કરે છે, પોતાના વેદોની મર્યાદાનું રક્ષણ કરે છે અને જગતમાં પોતાના નિર્મળ યશ પ્રસરાવે છે. શ્રી રામચંદ્રજીના અવતારનું આ કારણ છે. એ જ યશને ગાઈ ગાઈને ભક્તજનો ભવસાગરને તરી જાય છે. કૃપાસાગર ભગવાન ભક્તોના હિત માટે શરીર ધારણ કરે છે. શ્રી રામચંદ્રજીના જન્મ લેવાના અનેક કારણ છે જે એક એકથી ચડિયાતા અને વિચિત્ર છે. હે સુંદર બુદ્ધિવાળા ભવાની, હું તેમના 2-1 જન્મનું વિસ્તારથી વર્ણન કરું છું. તમે સાવધાન થઈને સાંભળો. શ્રીહરિના જય અને વિજય 2 પ્રિય દ્વારપાળ છે જેમને સર્વ કોઈ જાણે છે. તે બંને ભાઈઓ બ્રાહ્મણના શાપથી અસુરોનું તામસી શરીર પ્રાપ્ત કર્યું. એકનું નામ હતું હિરણ્યકશ્યપ અને બીજાનું હિરણ્યાક્ષ. તેઓ દેવરાજ ઇન્દ્રના ગર્વને ઉતારનારા આખા જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ યુદ્ધમાં વિજય મેળવનાર વિખ્યાત વીર હતા. તેમનામાંથી એક હિરણ્યાક્ષને ભગવાને વરાહનો દેહ ધારણ કરી અને માર્યો. પછી બીજા હિરણ્યકશ્યપનું નૃસિંહ રૂપ ધારણ કરીને વધ કર્યો અને પોતાના ભક્ત પ્રહલાદનો ઉત્તમ યશ પ્રસાવ્યો. તે જ બંને પછીથી દેવતાઓના જીતનારા તથા મોટા યોદ્ધા રાવણ અને કુંભકર્ણ નામના ઘણા બળવાન અને મહાવીર રાક્ષસ થયા, જેમને આખું જગત જાણે છે. ભગવાનના થકી મરાયા હોવા છતાં તેઓ એટલા મોટા માટે મુક્ત ન થયા કે બ્રાહ્મણના વચન શાપનું પ્રમાણ 3 જન્મ માટેનું હતું. એટલે ફરી એક વખત તેમના કલ્યાણ માટે ભક્ત પ્રેમી ભગવાને ફરીથી અવતાર લીધો. ત્યારે કશ્યપ અને અદિતિ તેમના માતા પિતા થયા, જે દશરથ અને કૌશલ્યાના નામથી પ્રસિદ્ધ થયા. એક કલ્પમાં આ રીતે અવતાર લઈને તેમણે સંસારમાં પવિત્ર લીલાઓ કરી. એક કલ્પમાં જલંધર દૈત્યથી યુદ્ધમાં હારી જવાના લીધે સર્વ દેવતાઓને દુઃખી થયેલા જોઈને શિવજીએ તેમની સાથે મોટું ઘોર યુદ્ધ કર્યું, પણ તે મહાબલી દૈત્ય માર્યો મરાતો ન હતો. તે દૈત્યરાજની સ્ત્રી પરમ સતી હતી. તેના પ્રતાપથી ત્રિપુરાસુરનો વિનાશ કરનાર શિવજી પણ તે દૈત્યને જીતી ન શક્યા. પ્રભુએ છળથી એ સ્ત્રીનો વ્રતનો ભંગ કરી દેવતાઓનું કાર્ય કર્યું. જ્યારે તે સ્ત્રીએ આ રહસ્ય જાણ્યું ત્યારે તેણીએ ક્રોધ કરીને ભગવાનને શાપ આપ્યો. લીલાઓના ભંડાર કૃપાળુ હરિએ તે સ્ત્રીના શાપને પ્રણામ આપ્યું. તે જ જલંધર તે કલ્પમાં રાવણ થયો, જેને શ્રી રામચંદ્રજીએ યુદ્ધમાં મારીને પરમપદ આપ્યું. એક જન્મનું કારણ એ હતું જેથી શ્રી રામચંદ્રજીએ મનુષ્ય દેહ ધારણ કર્યો. હે ભદ્રરાજ મુનિ, સાંભળો.
પ્રભુના પ્રત્યેક અવતારની કથાનું કવિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એક વખત નારદજીએ શાપ આપ્યો, તેથી એક કલ્પમાં તેમના માટે અવતાર થયો. આ વાત સાંભળી પાર્વતીજી ચકિત થયા. નારદજી તો વિષ્ણુ ભક્ત અને જ્ઞાની છે. મુનિએ ભગવાનને શાપ કયા કારણથી આપ્યો? લક્ષ્મીપતિ ભગવાનને એમનો કયો અપરાધ કર્યો હતો? હે પુરારી શંકરજી, તે કથા મને કહો. મુનિ નારદના મનમાં મોહ થવો ઘણો આશ્ચર્યની વાત છે. ત્યારે મહાદેવજીએ હસીને કહ્યું, ન કોઈ જ્ઞાની છે ન મૂર્ખ. શ્રી રઘુનાથજી જ્યારે જેને જેવો કરે છે તે જ ક્ષણે તે તેવો જ થઈ જાય છે. હે ભરદ્વાજ, હું શ્રી રામચંદ્રજીની ગુણોની કથા કહું છું, તમે આદરથી સાંભળો. તુલસીદાસજી કહે છે, માન અને મદને છોડીને ભવફેરાનો નાશ કરનાર રઘુનાથજીને ભેજો. હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી. તેના સમીપે જ સુંદર ગંગાજી વહેતી હતી. તે પરમ પવિત્ર સુંદર આશ્રમ જોવામાં નારદજીના મનને ઘણો જ રમણીય લાગ્યો. પર્વત, નદી અને વનના વિભાગોને જોઈને નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઈ ગયો. ભગવાનનું સ્મરણ કરતાં જ તેઓ નારદ મુનિના શાપ તેમને દક્ષ પ્રજાપતિએ આપ્યો હતો અને જેના કારણે તેઓ એક સ્થળે રોકાઈ શકતા ન હતા, ની ગતિ રોકાઈ ગઈ અને સ્વાભાવિક રૂપે જ મન નિર્મળ હોવાથી તેમને સમાધિ લાગી ગઈ. નારદ મુનિની સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર ડરી ગયો. તેણે કામદેવને બોલાવીને તેનો આદર સત્કાર કર્યો. મારા માટે તમે પોતાના સહાયકો સહિત જાઓ. મણિધ્વજ કામદેવ મનમાં હર્ષ પામીને ચાલ્યા. ઇન્દ્રના મનમાં એવો ભય ઉત્પન્ન થયો હતો કે દેવર્ષિ નારદ મારી પૂરી અમરાવતીનું નિવાસ રાજ્ય ઈચ્છે છે. જગતમાં જે કામી અને લોભી હોય છે તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે છે. જેમ મૂર્ખ કૂતરો સિંહને જોઈને સૂકું હાડકું લઈને નાસે અને તે મૂર્ખ એમ સમજે કે ક્યાંક તે હાડકાને સિંહ જૂટવી ન લે, તેવી જ રીતે ઇન્દ્રને લાજ ન આવી. જ્યારે કામદેવ તે આશ્રમમાં ગયા ત્યારે તેણે પોતાની માયાથી ત્યાં વસંત ઋતુને ઉત્પન્ન કરી. જાત જાતના વૃક્ષો પર રંગબેરંગી ફૂલ ખીલી ગયા. તેમના પર કોયલ ટહુકવા લાગી અને ભમરા ગુંજન કરવા લાગ્યા. કામાગ્નિને ભડકાવનાર 3 પ્રકારનો શીતળ, મંદ અને સુગંધી રમણીય વાયુ વાવવા લાગ્યો. રંભા આદિ નવયૌવનો બધીએ દેવાંગનાઓ જ સર્વ કામ કળાઓમાં પ્રવીણ હતી. તેઓ અનેક પ્રકારે પોતાના તરંગો સાથે ગાવા લાગી અને હાથમાં દડા લઈને અનેક પ્રકારની રમતો રમવા લાગી. કામદેવ પોતાના આ સહાયકોને જોઈને ઘણા પ્રસન્ન થયા અને પછી તેણે અનેક પ્રકારના માયાજાળ કર્યા. પરંતુ કામદેવની કોઈ પણ કળા નારદ મુનિ પર અસર ન કરી શકી. ત્યારે તે પાપી કામદેવ પોતાના જ ભયથી ડરી ગયો. લક્ષ્મીપતિ ભગવાન જેના માટે રક્ષક હોય, ભલા એની સીમાને કોણ દબાવી શકે? ત્યારે પોતાના સહાયકો સહિત કામદેવ ઘણા ડરીને અને પોતાના મનમાં હાર સ્વીકારીને ઘણા જ આર્ત વચન કહેતા મુનિના ચરણોને પકડી લીધા. નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ન આવ્યો. તેમણે પ્રિય વચન કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિના ચરણોમાં શીશ નમાવીને અને એમની આજ્ઞા મેળવી કામદેવ પોતાના સહાયકો સહિત પાછા ફર્યા. દેવરાજ ઇન્દ્રની સભામાં જઈને તેણે મુનિની સુશીલતા અને પોતાના કરતૂત સર્વે કહ્યા, જે સાંભળીને સર્વના મનમાં આશ્ચર્ય થયું અને તેઓએ મુનિની પ્રશંસા કરીને શ્રીહરિને શીશ નમાવ્યું. પછી નારદજી શિવજીની પાસે ગયા. તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો. તેમણે કામદેવના ચરિત્ર શિવજીને સંભળાવ્યા અને મહાદેવજીનું નારદજીને અત્યંત પ્રિય જાણીને શિખામણ આપી. હે મુનિ, તમને વારંવાર વિનંતી કરું છું કે જે રીતે આ કથા તમે મને સંભળાવી છે તે પ્રમાણે ભગવાન શ્રીહરિને કદીએ સંભળાવશો નહીં. ચર્ચા પણ થાય તોય એને છુપાવી રાખજો. જોકે શિવજીએ આ હિતની શિખામણ આપી, પણ નારદજીને તે ઠીક ન લાગી. હે ભરદ્વાજ, હરિની ઈચ્છા બળવાન છે, એનું કૌતુક સાંભળો. શ્રી રામચંદ્રજી જે ઈચ્છા
એ છે તે જ થાય છે, એવો કોઈ નથી જેના વિરુદ્ધ કરી શકે. શ્રી શિવજીના વચન નારદજીના મનને ઠીક ન લાગ્યા, ત્યારે તેઓ ત્યાંથી બ્રહ્મલોક જવા ઉપડ્યા. એક વખત જ્ઞાન વિદ્યામાં નિપુણ મુનિનાથ નારદજી હાથમાં સુંદર વીણા લઈ હરિગુણ ગાતા ગાતા ક્ષીરસાગર ગયા, જ્યાં વેદોના મસ્તક સ્વરૂપ લક્ષ્મી નિવાસ ભગવાન નારાયણ રહે છે. રમા નિવાસ ભગવાન ઉઠીને ઘણા આનંદથી તેમને મળ્યા અને નારદજીના સાથે આસન પર બેસી ગયા. ચરાચરના સ્વામી ભગવાન હસીને બોલ્યા, હે મુનિ, આજે આપ ઘણા દિવસે દયા કરી. જોકે શ્રી શિવજીએ તમને અગાઉથી જ ના પાડી હતી, છતાંય નારદજીએ કામદેવનું આખું ચરિત્ર ભગવાનને કહી સંભળાવ્યું. શ્રી રઘુનાથજીની માયા ઘણી જ પ્રબળ છે. જગતમાં એવું કોઈ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી દે? ભગવાન વૃક્ષ મોહ કરીને કોમળ વચન બોલ્યા, હે મુનિરાજ, આપનું સ્મરણ કરવાથી બીજાના મોહ, કામ, મદ અને અભિમાન મટી જાય છે. તો પછી આપના માટે તો કહેવું જ શું? હે મુનિ, સાંભળો. મોહ તો એના મનમાં હોય છે કે જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય નથી. આપ તો બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર અને ઘણા ધીર બુદ્ધિ છો. ભલા શું આપને પણ કામદેવ સતાવી શકે છે? નારદજીએ અભિમાન સાથે કહ્યું, હે ભગવાન, આ બધી આપની જ કૃપા છે. કરુણાનિધાન ભગવાને મનમાં વિચારી જોયું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઈ ગયું છે. હું એને તરત જ ઉખાડી નાખીશ, કેમ કે સેવકોનું હિત કરવું એ અમારું પ્રણ છે. હું અવશ્ય તે ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ અને મારો ખેલ થાય. ત્યાર પછી નારદજી ભગવાનના ચરણોમાં માથું નમાવી ચાલ્યા. તેમના હૃદયમાં અભિમાન વધુ વધી ગયું. ત્યારે લક્ષ્મીપતિ ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી. હવે તેની કઠણ કરણી સાંભળો. તેણે માર્ગમાં 100 યોજન 400 ગાંવનું એક નગર રચ્યું. તે નગરની જાત જાતની રચનાઓ લક્ષ્મી નિવાસ ભગવાન વિષ્ણુ નગર વૈકુંઠથી પણ અધિક સુંદર હતી. તે નગરમાં એવા સુંદર નરનારી વસતા હતા જાણે ઘણા બધા કામદેવ અને રતિએ જ મનુષ્ય દેહ ધારણ કર્યા હોય. તે નગરમાં શીલનિધિ નામે રાજા રહેતો હતો, જેને ત્યાં અસંખ્ય ઘોડા, હાથી અને સેનાના સમૂહ હતા. તેનો વૈભવ અને વિલાસ 100 ઇન્દ્રિય સમાન હતો. તે રૂપ, તેજ, બળ અને નીતિના ધામ હતા. તેને વિશ્વમોહિની નામે એક એવી રૂપમતી કન્યા હતી જેના રૂપને જોઈને લક્ષ્મીજી પણ મોહિત થઈ જાય. આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી. તેની શોભાનું વર્ણન કઈ રીતે કરી શકાય? તે રાજકુમારી સ્વયંવર કરી રહી હતી, તેથી ત્યાં અગણિત રાજાઓ આવેલા હતા. કૌતુકી મુનિ નારદજી તે નગરમાં ગયા અને તેમણે નગરવાસીઓને સર્વ હાલ પૂછ્યા. બધા સમાચાર સાંભળીને તેઓ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પૂજા કરીને મુનિને બેસાડ્યા. રાજાએ રાજકુમારીને લાવી નારદજીને દેખાડી કે હે નાથ, આપના અંતરમાં વિચારી આના સર્વ ગુણદોષ કહો. એના રૂપને જોઈને મુનિ વૈરાગ્ય ભૂલી ગયા અને ઘણીવાર સુધી તેની તરફ જોતા જ રહ્યા. તેના લક્ષણો જોઈને મુનિ સ્વયં પોતાને પણ ભૂલી ગયા અને હૃદયમાં હર્ષિત થયા, પણ પ્રગટ રૂપે તે લક્ષણોને વિચારી તે મનોમન કહેવા લાગ્યા, જે આને વરસે તે અમર થઈ જશે અને રણભૂમિમાં કોઈ તેને જીતી નહીં શકે. આ શીલનિધાની કન્યા જેને વરસે સર્વ ચર અચર જીવો તેની સેવા કરશે. બધા લક્ષણોનો વિચાર કરી મુનિએ પોતાના હૃદયમાં છુપાવી રાખ્યા અને રાજાને પોતાના તરફથી બનાવીને કહી દીધા. રાજાને કન્યાના સુલક્ષણો કહી નારદજી ચાલી નીકળ્યા, પરંતુ તેમના મનમાં આ એક ચિંતા હતી કે હું જઈને વિચારીને હવે એવો ઉપાય કરું જેથી આ કન્યા મને જ વરે. આ સમયે જપ તપથી કંઈ થઈ શકશે નહીં. હે વિધાતા, મને આ કન્યા કેવી રીતે મળશે? આવા સમય તો પરમ શોભા અને વિશાળ રૂપ જોઈએ, જેને જોઈ રાજકુમારી મારા પર રીઝી જાય અને જયમાળા પહેરાવે. એમ
ભગવાન પાસેથી સુંદરતા માંગું, પણ ભાઈ એમની પાસે જવામાં તો ઘણું મોડું થઈ જાય. પરંતુ શ્રીહરિના જેવું મારું હિત ચાહનારું કોઈ નથી, તેથી આ સમયે તે જ મારા સહાયક થાવ. તે વખતે નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી. ત્યારે લીલામય કૃપાળુ પ્રભુ પ્રગટ થઈ ગયા. સ્વામીને જોઈને નારદજીના નેત્ર શીતળ થઈ ગયા અને તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા કે હવે તે કામ બની જ જશે. નારદજીએ બહુ જ આર્ત થઈને આખી કથા કહી સંભળાવી. કૃપા કરો અને મારા સહાયક બનો. હે પ્રભુ, આપ આપનું રૂપ મને આપો. બીજી કોઈ રીતે હું તે રાજકન્યાને નહીં મેળવી શકું. હે નાથ, જે રીતે મારું હિત થાય આપ તે સિદ્ધ કરો. હું આપનો દાસ છું. પોતાની માયાનું વિશાળ બળ જોઈને દીનદયાળુ ભગવાન મનમાં ને મનમાં હસીને બોલ્યા, હે નારદજી, સાંભળો. જે રીતે તમારું પરમ હિત થશે અમે તે જ કરીશું. અન્ય કશું નહીં કરું. અમારું વચન અસત્ય નહીં હોય. હે યોગી મુનિ, સાંભળો. રોગથી વ્યાકુળ રોગી કુપથ્ય માંગે તો વૈદ એને આપતો નથી. તે રીતે મેં પણ તમારું હિત કરવાનું નક્કી કરી લીધું છે. એમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનની માયાને વશીભૂત થયેલા મુનિ એવા મૂઢ થઈ ગયા હતા કે તે ભગવાનની સ્પષ્ટ વાણીને પણ ન સમજી શક્યા. ઋષિરાજ નારદજી તરત જ જ્યાં સ્વયંવરની ભૂમિ બનાવવામાં આવી હતી ત્યાં પહોંચ્યા. રાજાઓ ખૂબ બની ઠનીને સમાજ સહિત પોતપોતાના આસનો પર બેઠા હતા. મુનિ નારદ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે મારું રૂપ ઘણું સુંદર છે. મને છોડી કન્યા ભૂલથી પણ બીજાને નહીં વરે. કૃપાનિધાન ભગવાને મુનિના કલ્યાણ માટે તેમને એવો કરૂપ બનાવી દીધો કે જેનું વર્ણન થઈ શકાતું નથી. પણ આ ચરિત્ર કોઈ પણ ન જાણી શક્યું. બધાએ એમને નારદ જ જાણીને પ્રણામ કર્યા. ત્યાં શિવજીના ગણ પણ હતા. તેઓ બધા ભેદ જાણતા હતા અને બ્રાહ્મણોનો વેશ બનાવી બધી લીલા નિહાળતા ફરતા હતા. તેઓ પણ ઘણા આનંદિત હતા. નારદજી પોતાના હૃદયમાં રૂપનું મોટું અભિમાન લઈને જ સમાજમાં જઈને બેઠા હતા. શિવજીના આ બંને ગણો પણ ત્યાં બેસી ગયા. બ્રાહ્મણના વેશમાં હોવાના લીધે તેમની આ ચાલને કોઈ ન જાણી શક્યું. તેઓ નારદજીને સંભળાવીને વ્યંગ વચન કહેતા હતા. ભગવાને આમને શ્રેષ્ઠ સુંદરતા આપી છે. તેમની શોભા જોઈને રાજકુમારી રીઝે જ જશે અને હરિ જાણીને એમને વિશિષ્ટપણે વરસે. નારદ મુનિને મોહ થઈ ગયો હતો કેમ કે એમનું મન અન્યના હાથમાં હતું. શિવજીના ગણો ઘણા પ્રસન્ન થઈ હસી રહ્યા હતા. જોકે મુનિ તેમની અટપટી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ બુદ્ધિ બ્રહ્મા તરબોળ થયેલી હોવાને લીધે તે વાતો એમની સમજણમાં આવતી ન હતી. આ વિશેષ ચરિત્રને અન્ય કોઈ ન જાણ્યું. કેવળ રાજકન્યાએ નારદજીનું તે રૂપ જોયું. તેમનું વાંદરા જેવું મોં અને ભયંકર શરીર જોતાં જ કન્યાના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. પછી રાજકુમારી સખીઓને સાથે લઈને એ રીતે ચાલી કે જાણે રાજહંસની ચાલી રહી હોય. તે પોતાના કમળ જેવા હાથોમાં જયમાળા લઈને બધા રાજાઓને નિહાળતી ફરવા લાગી. જે બાજુ નારદજી ફૂલાઈને બેઠા હતા તે બાજુ એણે ભૂલથી પણ ન જોયું. નારદ મુનિ વારંવાર ઉશ્કેરાય છે અને બેચેન બને છે. તેમની દશા જોઈને શિવજીને ગણ મલકાય છે. કૃપાળુ ભગવાન પણ રાજાનું શરીર ધારણ કરીને ત્યાં જઈ પહોંચ્યા. રાજકુમારીએ હર્ષિત થઈને એમના ગળામાં જયમાળા પહેરાવી દીધી. લક્ષ્મી નિવાસી ભગવાન દુલ્હન રાજકુમારીને લઈને ગયા. બધી રાજમંડળી નિરાશ થઈ ગઈ. મોહના લીધે મુનિને બુદ્ધિ નાશ પામી હતી. તેથી તેઓ ઘણા જ વ્યાકુળ થઈ ગયા, જાણે કે ગાંઠમાંથી છૂટીને મણી ક્યાંક પડી ગયો હોય. ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું, જઈને દર્પણમાં પોતાનું મોઢું તો જુઓ. આમ કહીને તે બંને અત્યંત ભયભીત થઈને નાઠા. મુનિએ જળમાં નિરખીને પોતાનું મુખ જોયું. પોતાનું રૂપ જોઈને તેમનો ક્રોધ ઘણો વધી ગયો. તેમણે શિવજીના તે ગણોને અત્યંત કઠોર શાપ આપ્યો. તમે બંને કપટી અને પાપી રાક્ષસ બની જાઓ. તમે અમારી મસ્કરી કરી, તેનું ફળ ચાખો. વળી હવે કોઈ મુનિની મસ્કરી કરી જોવો. મુનિએ ફરીથી જળમાં જોયું તો તેમને પોતાનું અસલ રૂપ પ્રાપ્ત થઈ ગયું હતું. તો પણ તેમને સંતોષ ન થયો. તેમના હોઠ ફફડી રહ્યા હતા અને મનમાં ક્રોધ હતો. તરત જ તેઓ ભગવાન કમળાપતિ પાસે ચાલ્યા
જઈને કાં તો શાપ આપીશ કાં તો પ્રાણ દઈશ. તેમણે જગતમાં મારી હાંસી કરાવી. દેવતાઓના શત્રુ ભગવાન હરિ તેમને માર્ગમાં વચ્ચે જ મળી ગયા. સાથે લક્ષ્મીજી અને તે જ રાજકુમારી હતા. દેવતાઓના સ્વામી ભગવાન મધુરવાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતા જ નારદને ઘણો ક્રોધ આવ્યો. માયાથી વશીભૂત થયેલા હોવાના લીધે મનમાં ભાન ન રહ્યું. તમે અન્યોની સંપદા નથી જોઈ શકતા? તમને ઈર્ષા અને કપટ ઘણું છે. સમુદ્ર મથતી વખતે તમે શિવજીને બાવરા બનાવી દીધા અને દેવતાઓને પ્રેરણા કરી તેમને વિષપાન કરાવડાવ્યું. અસુરોની મદિરા અને શિવજીને વિષ આપીને તમે સ્વયં સુંદર લક્ષ્મી અને મણી લઈ લીધા. તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો. સદાય કપટનો વ્યવહાર કરો છો. તમે પરમ સ્વતંત્ર છો. માથે તો કોઈ છે જ નહીં. એથી જ્યારે જે મનને ગમે છે તે જ કરો છો. સારાનું ખોટું અને ખોટાનું સારું કરી નાખો છો. હૃદયમાં હર્ષ વિવાદ કશું જ નથી લાવતા. બધાને છેતરીને છટકી ગયા છો અને અત્યંત નિડર થઈ ગયા છો. એટલે મનમાં સદાય ઉત્સાહ રહે છે. શુભ અશુભ કર્મો તમને વિઘ્ન નથી કરતા. અત્યાર સુધી તમને કોઈએ સીધા દોર કર્યા નથી. આ વખતે તમે મોટા ઘેર ભેટ મોકલી છે. તેથી પોતાનું કરણીનું ફળ અવશ્ય પામશો. જે શરીરને ધારણ કરી તમે મને ઠગ્યો છે, તમે પણ એ જ શરીર ધારણ કરો. આ મારો શાપ છે. તમે અમારું રૂપ વાંદરા જેવું બનાવી દીધું હતું. તેથી વાંદરા જ તમારી સહાય કરશે. તમે મારું મોટું અહિત કર્યું છે. તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો. શાપને માથા પર ચડાવી હૃદયથી પ્રસન્ન થતા પ્રભુએ નારદજીને ઘણી વિનંતી કરી અને પછી કૃપાનિધાન ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી. જ્યારે ભગવાને પોતાની માયાને હટાવી લીધી ત્યારે ત્યાં ન લક્ષ્મી રહ્યા કે ન રાજકુમારી. ત્યારે મુનિએ અત્યંત ભયભીત થઈને શ્રીહરિના ચરણ પકડી લીધા અને કહ્યું, હે શરણાગતના દુઃખોને હરનારા, મારી રક્ષા કરો. હે કૃપાળુ, મારા શાપ મિથ્યા થઈ જાઓ. ત્યારે દીનજનો પર દયા કરનાર ભગવાને કહ્યું, આ બધું મારી જ ઈચ્છા છે. મુનિએ કહ્યું, મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યા છે. મારા પાપ કેમ મળશે? ભગવાને કહ્યું, જઈને શંકર સતનામ શંકર શતકનો તમે જપ કરો. તેથી અંતરમાં તુરત જ શાંતિ થશે. શિવજીના સમાન મને કોઈ પ્રિય નથી. આ વિશ્વાસને ભૂલથી પણ છોડશો નહીં. હે મુનિ પુરારી, શિવજી જેના પર કૃપા નથી કરતા તે મારી ભક્તિ નથી પામતા. હૃદયમાં એવો નિશ્ચય કરીને જઈને પૃથ્વી પર વિચરો. હવે મારી માયા તમારા સમીપ આવશે નહીં. અનેક રીતે મુનિને સમજાવી પટાવી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા અને નારદજી શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરતા સત્યલોક બ્રહ્મલોક તરફ ચાલ્યા. શિવજીના ગણોને જ્યારે મુનિએ મોહરહિત અને ઘણા પ્રસન્ન થઈને માર્ગમાં જતા જોયા ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને નારદજી પાસે આવ્યા અને તેમના ચરણો પકડી દીન વચન બોલ્યા, હે મુનિરાજ, અમે બ્રાહ્મણો નથી, શિવજીના ગણ છીએ. અમે મોટો અપરાધ કર્યો જેનું ફળ અમને મળી ગયું. હે કૃપાળુ, હવે શાપ દૂર કરવાની કૃપા કરો. દીનો પર દયા કરનારા નારદજીએ કહ્યું, તમે બંને જઈને રાક્ષસ થઈ જાઓ. તમને મહાન ઐશ્વર્ય, તેજ અને બળની પ્રાપ્તિ થાય. તમે પોતાની ભુજાઓના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્યનું શરીર ધારણ કરશે. યુદ્ધમાં શ્રીહરિના હાથે તમારું મૃત્યુ થશે, જેથી તમે મુક્ત થઈ જશો અને ફરી સંસારમાં જન્મ નહીં થાય. તે બંને મુનિના ચરણોમાં શીશ નમાવી ચાલ્યા અને કાળક્રમે રાક્ષસ બન્યા. દેવતાઓને પ્રસન્ન કરનાર, સજ્જનોને સુખ આપનાર અને પૃથ્વીનો ભાર હરનાર ભગવાને એક કલ્પમાં આ જ કારણે મનુષ્યનો અવતાર લીધો હતો. આ રીતે ભગવાનના અનેક સુંદર, સુખદાયક અને અલૌકિક જન્મ અને કર્મ છે. પ્રત્યેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે અને અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે, ત્યારે તેને મુનીશ્વરોએ પરમ પવિત્ર કાવ્ય રચના કરીને તેમની કથાનું ગાન કર્યું છે અને જાત જાતના અનુપમ પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેને સાંભળીને સમજદાર લોકો આશ્ચર્ય નથી પામતા. શ્રીહરિ અનંત છે અને એમની કથા પણ અનંત છે. બધા સંતજનો તેને ઘણી રીતે કહે છે, સાંભળે છે. શ્રી રામચંદ્રજીના સુંદર ચરિત્ર કરોડો કલ્પોમાં પણ ગાઈ નથી શકાતા. શિવજી કહે છે કે હે પાર્વતી,
મેં એ સમજાવવા માટે આ પ્રસંગ કહ્યો કે જ્ઞાની મુનિ પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. પ્રભુ લીલામય છે અને શરણાગતનું હિત કરનાર છે. તેઓ સેવામાં બહુ સરળ અને સર્વ દુઃખોને હરનાર છે. દેવતા, મનુષ્ય અને મુનિઓમાં કોઈ એવા નથી જેને ભગવાનની મહાન બળવી માયા મોહિત ન કરી દે. મનમાં એવો વિચાર કરીને તે માયાના સ્વામી શ્રી ભગવાનનું ભજન કરવું જોઈએ. હે ગિરિરાજકુમારી, હવે ભગવાનના અવતારનું તે બીજું કારણ સાંભળો. હું તેની વિચિત્ર કથા વિસ્તારીને કહું છું. જે કારણથી જન્મરહિત, નિર્ગુણ અને રૂપરહિત બ્રહ્મ અયોધપુરીના રાજા થયા. હે પ્રભુ શ્રી રામચંદ્રજીને તમે ભાઈ લક્ષ્મણજી સાથે મુનિઓના જેવા વેશ ધારણ કરી વનમાં ફરતા જોયા હતા. હે ભવાની, જેમના ચરિત્ર જોઈને સતીના દેહ તમે એવા બાવરા થઈ ગયા હતા. અત્યારે પણ તમારા તે બાવરાપણાની છાયા ટળતી નથી. બ્રહ્મરૂપી રોગને હરણ કરનાર તેમના ચરિત્ર સાંભળો. એ અવતારમાં ભગવાને જે જે લીલા કરી તે બધી હું પોતાની બુદ્ધિ પ્રમાણે તમને કહીશ. હે ભરદ્વાજ, શંકરજીના વચન સાંભળીને પાર્વતીજી સંકોચાઈને પ્રેમ સહિત મલકાયા. પછી વૃષકેતુ શિવજી જે કારણથી ભગવાનનો તે અવતાર થયો તેનું વર્ણન કરવા લાગ્યા. હે મુનીશ્વર ભરદ્વાજ, હું તે બધું તમને કહું છું. મન લગાવીને સાંભળો. શ્રી રામચંદ્રજીની કથા કળિયુગમાં પાપોને હરનારી, કલ્યાણ કરનારી અને ઘણી સુંદર છે. સ્વભાવ મનુ અને શતરૂપા, જેમના મનુષ્યોની આ અનુપમ સૃષ્ટિ થઈ, તે બંને પતિની ધર્મ અને આચરણ ઘણા સારા હતા. આજે પણ વેદ જેમની મર્યાદાનું ગાન કરે છે. રાજા ઉત્તાનપાદ તેમના પુત્ર હતા, જેમના પુત્ર હરિભક્ત ધ્રુવજી થયા. તેના નાના પુત્રનું નામ પ્રિયવ્રત હતું, જેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે. પુનઃ દેવહૂતિ તેમની પુત્ર હતી, જે કરદમ મુનિના પ્રિય પત્ની થયા અને જેમણે આદિ દેવ દિનો પર દયા કરનાર સમર્થ તથા કૃપાળુ ભગવાન કપિલને ગર્ભમાં ધારણ કર્યા. તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ જે કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું પ્રગટ રૂપમાં વર્ણન કર્યું. તે મુનિજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. ઘરમાં રહી ગઢપણ આવી ગયું, પરંતુ વિષયો પર વૈરાગ્ય નથી થતો. એમના મનમાં મોટું દુઃખ થયું કે શ્રીહરિની ભક્તિ વિના જન્મ આમ જ વીતી ગયો. ત્યારે મુનિજીએ પોતાના પુત્રને પરાણે રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું. અત્યંત પવિત્ર અને સાધકોને સિદ્ધ આપનાર તીર્થોમાં શ્રેષ્ઠ નૈમિષારણ્ય પ્રસિદ્ધ છે. ત્યાં મુનિઓ અને સિદ્ધોનો સમૂહ વસે છે. રાજા મનુ હૃદયમાં હર્ષિત થઈને ત્યાં ચાલ્યા. તે ધીર બુદ્ધિવાળા રાજા રાણી માર્ગમાં જતા એવા સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે જ્ઞાન અને ભક્તિ જ શરીર ધારણ કરી જઈ રહ્યા હોય. ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે જઈ પહોંચ્યા. પ્રસન્ન થઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું. તેમને ધર્મ ધુરંધર રાજશ્રી જાણીને સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા. જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા, મુનિઓએ આદરપૂર્વક બધાના દર્શન કરાવી દીધા. તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું. તેઓ મુનિઓ જેવા વસ્ત્રો ધારણ કરતા હતા અને સંતોના સમાજમાં નિત્ય પુરાણ સાંભળતા હતા અને મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પ્રેમ સહિત જપ કરતા હતા. ભગવાન વાસુદેવના ચરણ કમળમાં તે રાજા રાણીના મન અત્યંત મગ્ન થઈ ગયા હતા. તેઓ શાક, ફળ અને કંદનો આહાર કરતા હતા અને સચ્ચિદાનંદ બ્રહ્મનું સ્મરણ કરતા હતા. ત્યાર પછી તેઓ શ્રીહરિને માટે તપ કરવા લાગ્યા અને મૂળ ફળનો ત્યાગ કરીને કેવળ જળ આધારે રહેવા લાગ્યા. હૃદયમાં નિરંતર એ જ અભિલાષા રહેતી કે અમે કઈ રીતે તે પરમ પ્રભુની આંખોથી નિહાળીએ, જે નિર્ગુણ, અખંડ અને અનંત અનાદિ છે અને પરમાર્થવાદી લોકો જેમનું ચિંતન કર્યા કરે છે, જેમને વેદ નીતિ આપણ નહીં કહીને નિપુણ કરે છે, જે આનંદ સ્વરૂપ, ઉપાધિ રહિત અને અનુપમ છે, તથા જેમના અંશોથી અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે. આવા પ્રભુ
પણ સેવકના વશમાં છે અને ભક્તોની માટે લીલા વિગ્રહ ધારણ કરે છે. જો વેદોમાં આ વચન સત્ય કહ્યું છે તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે. આમ જળનો આહાર કરીને તપ કર્યા 6000 વર્ષ વીતી ગયા. પછી 7000 વર્ષ પછી સુધી તેઓ વાયુનો આધારે રહ્યા. પછી 10,000 વર્ષ સુધી તેમને વાયુનો આધાર પણ છોડી દીધો. બંને એક પગે ઊભા રહ્યા. એમનું અપાર તપ જોઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ઘણી વાર મુનિજી પાસે આવ્યા. તેમણે આમને અનેક પ્રકારે લલચાવ્યા અને કહ્યું કે કોઈ વર માંગો. પરંતુ આ પરમ ધૈર્યવાન રાજા રાણી પોતાના તપમાં કોઈના ડગાવ્યા ન ડગ્યા. જોકે એમના શરીર હાડકાના માળખા માત્ર બની ગયા હતા તો પણ તેમના મનમાં જરા પણ પીડા ન હતી. સર્વજ્ઞ પ્રભુએ અનન્ય ગતિવાળા તપસ્વી રાજા રાણીને નિજદાસ જાણ્યા. ત્યારે પરમ ગંભીર અને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ કે વર માંગો. મરેલાને પણ જીવાડનાર આ સુંદર વાણી કોનાના કાનોના છિદ્રમાં થઈને જ્યારે હૃદયમાં આવી ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદર અને હૃષ્ટપૃષ્ટ થઈ ગયા જાણે હમણાં જ ઘરેથી આવ્યા હોય. કાનોને અમૃત સમાન લાગતા વચન સાંભળતા જ એમના શરીર પુલકિત અને પ્રફુલ્લિત બની ગયા. ત્યારે મુનિજી દંડવત કરીને બોલ્યા, પ્રેમ હૃદયમાં સમાતો ન હતો. હે પ્રભુ, સાંભળો. આપ સેવકોનો માટે કલ્પવૃક્ષ અને કામધેનુ છો. આપની ચરણ રજની બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પણ વંદના કરે છે. આપની સેવા કરનાર માટે આપ સુલભ છો તથા સર્વ સુખોને આપનારા છો. આપ શરણાગતના રક્ષક અને જળ ચેતનના સ્વામી છો. હે અનાથોના કલ્યાણ કરનારા, જો તમે લોકો પર આપનો સ્નેહ છે તો પ્રસન્ન થઈને આ વર આપો કે આપનું જ સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જે માટે મુનિ લોકો યત્ન કરે છે, જે કાકભૂસુંડીના મનરૂપી માનસરોવરમાં વિહાર કરનાર હંસ છે તથા સગુણ અને નિર્ગુણ કહીને વેદ જેમની પ્રશંસા કરે છે. હે શરણાગતના દુઃખ મટાડનારા પ્રભુ, એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપને નેત્રો ભરીને જોઈએ. રાજા રાણીના કોમળ, વિનયયુક્ત અને પ્રેમ રસમાં તરબોળ થયેલા વચન ભગવાનને ઘણા જ પ્રિય લાગ્યા. ભક્ત વત્સલ્ય કૃપાનિધાન સંપૂર્ણ વિશ્વના ધામ સર્વ સમર્થ ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાનના નીલકમળ, નીલમણિ અને નીલમેઘના જેવા શ્યામવર્ણ શરીરને શોભા જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય. તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ હતું. ગાલ અને હડપચી ઘણા સુંદર હતા. ગળું શંખના જેવું હતું. લાલ હોઠ, દાંત અને નાક અત્યંત સુંદર. તેમનું હાસ્ય ચંદ્રમાની કિરણાવલીને ઝાંખું પાડનાર હતું. નેત્રોની શોભા નવા કમળ જેવી ઘણી સુંદર હતી. મનોહર દ્રષ્ટિ અંતરને બહુ પ્રિય લાગતી હતી. વાંકી ભમરો કામદેવના ધનુષ્યની શોભાને હરનાર હતી. લલાટ પલટ પર પ્રકાશમય તિલક કર્યું હતું. કાનોમાં મકરાકૃત કુંડળ અને સિર પર મુગટ સુશોભિત હતું. વાંકા કાળા વાળ એવા ગીચ હતા જાણે ભ્રમરોના સમૂહ હોય. હૃદય પર શ્રીવત્સ સુંદર વનમાળા, રત્નજડિત હાર, મણિઓના આભૂષણ સુશોભિત હતા. સિંહના જેવા ખભા હતા જેની ઉપર સુંદર જનોઈ હતી. ભુજાઓમાં જે આભૂષણ હતા તે પણ સુંદર હતા. હાથીની સૂંઢ જેવા સુંદર ભુજદંડ હતા. કેડમાં ભાથો અને હાથમાં બાણ અને ધનુષ્ય હતા. પીતાંબર વીજળીને શરમાવનારું હતું. પેટ પર 3 રેખાઓ હતી. નાભી એવી મનોહર હતી જાણે યમુનાજીની ભમરીઓની સુંદરતાને ઝૂંટવી લેતી હોય. જેમાં મુનિઓના મનરૂપી ભમરા વસે છે. ભગવાનના એ ચરણ કમળોનું તો વર્ણન કહી જ નથી શકાતું. ભગવાનના ડાબા ભાગમાં સદા અનુકૂળ રહેનાર શોભાના ભંડાર, જગતના મૂળ કારણરૂપ આદિશક્તિ શ્રી જાનકીજી સુશોભિત છે. જેમના અંશથી ગુણોની ખાણરૂપ અગણિત લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણી ઉત્પન્ન થાય છે તથા જેમની બ્રહ્માંડના સંકેતથી જ જગતની રચના થઈ જાય છે. તે જ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીની ડાબી બાજુએ સ્થિત છે. શોભાના સમુદ્ર શ્રીહરિના રૂપને જોઈને મનુ
સતરૂપા નેત્ર પલટ રોકીને એકી ટસે જોઈ રહ્યા. તે અનુપમ રૂપને તેઓ આદર સહિત જોઈ રહ્યા હતા અને જોત જોતા ધરતા જ ન હતા. આનંદને વધુ વશ થઈ જવાને લીધે તેઓ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તેઓ હાથોથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ ભૂમિ પર પડી ગયા. કૃપાના ભંડાર પ્રભુએ પોતાના કરકમળોથી એમના મસ્તકોને સ્પર્શ કર્યા અને તેમને તુરંત જ ઊભા કર્યા. પછી કૃપાનિધાન ભગવાન બોલ્યા, મને અત્યંત પ્રસન્ન જાણીને અને ભારે દાની સમજીને મનને ગમે તેવું વર માંગી લો. પ્રભુના વચન સાંભળી બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળ વાણી કહી, હે નાથ, આપના ચરણ કમળોને જોઈને હવે અમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ. તો પણ મનમાં એક મોટી લાલસા છે. તે પૂરી થવી સરળ પણ છે અને અત્યંત કઠણ પણ. તેથી જ તે કહી નથી શકાતી. હે સ્વામી, આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે, પરંતુ મને પોતાની દીનતાના કારણે તે અત્યંત કઠિન જણાય છે. જેમ કોઈ દરિદ્ર કલ્પવૃક્ષને પામીને અત્યંત અધિક દ્રવ્ય માંગવામાં સંકોચ કરે છે, કેમ કે તેના પ્રભાવને તે નથી જાણતો, તેવી જ રીતે મારા હૃદયમાં સંશય થઈ રહ્યો છે. હે સ્વામી, આપ અંતર્યામી છો, એથી તે જાણો પણ છો. મારા તે મનોરથને પૂર્ણ કરો. હે રાજન, સંકોચ છોડી મારી પાસે માંગો. તમને ન આપી શકું એવું મારા માટે કંઈ પણ નથી. રાજાએ કહ્યું, હે દાનીઓના શિરોમણી, હે કૃપાનિધાન, હે નાથ, હું પોતાના મનમાં સાચા ભાવે કહું છું કે હું આપના જેવો પુત્ર ઈચ્છું છું. પ્રભુથી ભલા શું છુપાવું? રાજાની પ્રીતિ જોઈને અને એમના અમૂલ્ય વચન સાંભળી કરુણાનિધાન ભગવાન બોલ્યા, એમ જ થાવ. હે રાજન, હું મારા જેવો બીજો ક્યાં જઈને ખોડું, માટે પોતે જ આવીને તમારો પુત્ર બનીશ. સતરૂપાજીએ હાથ જોડેલા જોઈને ભગવાને કહ્યું, હે દેવી, તમારી જે ઈચ્છા હોય તે વર માંગી લો. હે નાથ, ચતુર રાજાએ જે વર માંગ્યો, હે કૃપાળુ, તે મને પણ ઘણો જ પ્રિય લાગ્યો. પરંતુ હે પ્રભુ, ઘણી દૃષ્ટતા થઈ રહી છે. જો કે હું ભક્તોના હિત કરનાર, તે દૃષ્ટતા પણ આપને સારી જ લાગે છે. આપ બ્રહ્મા આદિના પણ પિતા, જગતના સ્વામી અને સર્વના હૃદયના અંદરનું જાણનારા બ્રહ્મ છો. આમ સમજીને પણ મનમાં સંશય થાય છે, તો પણ પ્રભુએ જે કહ્યું તે પ્રમાણે સત્ય છે. હું તો આ માંગુ છું કે હે નાથ, આપના જે નિજજનો છે તે જ સુખ પામે છે અને પરમ ગતિને પામે છે. હે પ્રભુ, એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ આપના ચરણોમાં, એ જ પ્રેમ, એ જ જ્ઞાન અને એ જ રહેણી કહેણી કૃપા કરીને અમને આપો. રાણીની કોમળ, ગૂઢ અને મનોહર શ્રેષ્ઠ વાક્ય રચના સાંભળીને કૃપાના સાગર ભગવાન કોમળ વચન બોલ્યા, તમારા મનમાં જે કંઈ ઈચ્છા છે તે સર્વ મેં તમને આપ્યું, એમાં કોઈ સંશય ન રાખો. હે માતા, મારી કૃપાથી તમારું અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય. ત્યારે મુનિએ ભગવાનના ચરણોની વંદના કરી અને ફરી કહ્યું, હે પ્રભુ, મારી એક વિનંતી બીજી છે. આપના ચરણોમાં મારી તેવી જ પ્રીતિ થાય કે જેવી પુત્ર ઉપર પિતાની હોય છે. ભલે ને મને કોઈ મહામૂર્ખ જ કેમ ન કહે. જેમ મણીના વિના સાપ અને જળ વિના માછલી, એ જ રીતે મારું જીવન આપને આધીન રહે. એવો વર માંગીને રાજાએ ભગવાનના ચરણ પકડી રાખ્યા. ત્યારે દયાનિધાન ભગવાને કહ્યું, આમ જ થાવ. હવે તમે તમારી આજ્ઞા માનીને દેવરાજ ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈને વાસ કરો. હે તાત, ત્યાં સ્વર્ગના ઘણા બધા ભોગ ભોગવી થોડાક કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો. ત્યારે હું તમારો પુત્ર થઈશ. ઈચ્છામય મનુષ્ય રૂપ ધારણ કરી હું તમારા ઘરે પ્રગટ થઈશ. હે તાત, હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીને ભક્તોનું સુખ આપનાર ચરિત્રો કરીશ. જે ચરિત્રોને ખૂબ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મદ ત્યાગીને ભવસાગરને તરી જશે. આ જ શક્તિ, આ મારી માયા પણ જેણે જગતને ઉત્પન્ન કર્યું છે તે અવતાર લેશે. આ રીતે હું તમારી અભિલાષા પૂરી કરીશ. મારું પણ સત્ય છે, સત્ય જ છે અને સત્ય જ છે. વારંવાર આમ કહીને કૃપાનિધાન ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તે સ્ત્રી પુરુષ ભક્તો
પર કૃપા કરનાર ભગવાનને હૃદયમાં ધારણ કરીને કેટલાક કાળ સુધી તે આશ્રમમાં રહ્યા. પછી તેમણે સમય જોઈને સહજ જ શરીર છોડીને ઇન્દ્રની પુરીમાં જઈને વાસ કર્યો. હે ભરદ્વાજ, આ અત્યંત પવિત્ર ઇતિહાસ શિવજીએ પાર્વતીને કહ્યો હતો. હવે શ્રી રામના અવતાર લેવાના બીજા કારણો સાંભળો. માસ પારાયણ પાંચમો વિશ્રામ. જય શ્રી રામ.